તો ભાઈ આજે થઈ ગઈ છે દિવાળી, તો સૌથી પહેલા તો દિવાળીની બધાને અનેક અનેક શુભકામના. અને આપણે તૈયાર થઈ ગયા, નાઈ ધોઈને યલો કલરનો ડ્રેસ પહેર્યો, નાણે યલો કલરનું ટી-શર્ટ મેચિંગ કર્યું. અને અમારે નહીં આજે કેમ યલો કલરના કપડાં પહેર્યા? કારણ કે આજે દિવાળી છે. દિવાળીના દિવસે આમ કોણ રોવે, પણ એટલા માટે રોતી હતી કે એને ભીડ ભજન જવું હતું. પછી એની પાણીની વોટર બેગ ને નાસ્તો લઈને અમે લોકો નીકળી ગયા સીધા મારા મમ્મીના ઘરે, કેમ કે ત્યાંથી અમારા કેશરીબેનને તો લેવા જ પડે, એના વગર તો નૈત્રી ડગલું ન ભરે. અને પછી મારા મમ્મીને કીધું કે તો આને પડીકા નથી ખડાવ, એના માટે 2-4 રોટલી ઉતારી દો. અને પછી દિશાને લઈ લીધો અને અમે લોકો નીકળી ગયા ભીડ ભજન. જેવા ભીડ ભજન પહોંચ્યા ને એવા તો આ બધી પરજાને ભૂખ લાગી ગઈ, તો જાતા હવે ટિફિન ખોલીને રોટલી શાક ને છાસનો શીશો ભરી ગયા હતા. એ બધા ઈ ખાવાનું ચાલુ કર્યું, નૈત્રીન પપ્પાએ પડીકા ખાવાનું ચાલુ કર્યું. પોતે તો પડીકા ખાય, પાછા મને સલાહ કરે, મને કે 2-4 તું ખારે. મેં કીધું મારે નથી ખાવા, તમે ખાવ છાના મને, હું તમારું ફ્રૂટ ભેગું લઈ આવી છું, સફરજન જામફળ બધું ભેગું લઈ ગઈ. અને આ બધાને જો પેટ પૂજા થઈ ગઈ ને એટલે ટાટિયામાં જીવ આવી ગયો, ખાઈ ખલોડીને આવા ખેલ ચાલુ. અને આ રમત કોણ કોણ રમ્યા છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ત્યાંથી નીકળ્યા તો મારા ભાઈના 2 છોકરાઓ એને માયુ પાસે ન ગયા, કે મારે ઈયા તમારી પાસે જવું છે, એટલે બે અમારી ઘરે આવ્યા. અને પછી રસ્તામાંથી અમે ઠંડો રસ લઈ આવ્યા. અને ઓલા રૂમમાં એને રમવાનું રમકડાનો ટોપ આપી દીધો હતો, રમતા હતા. અને પછી રસ પીધો, નાસ્તો કર્યો, અને પછી ફળિયામાં આવ્યા. તો અમારા ટીંડોરું સોફા ઉપર ચડી ગયું. મેં કીધું કાં ત્યાં ચડી ગયું? એ કે અહીંયા તો બિલાડી છે. ઓલો સોફા ઉપર ચડી ગયો, અમારે નૈત્રી અને ડેલાની બાયણે મૂકી આવીને પછી ઘરમાં આવીને મેં જોયું ત્યાં તો આખું ઘર રમણ. પછી હાંજે આ બધા ખાટિયા ઢોકરા ખાતા ને ભાઈ આજે દિવાળી છે તો દિવાળી તો કાઢવી પડે. તો હાંજના ટાઈમે હું જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ, રેડ કલરની સાડી પહેરી. હું તમારે બધા વાતો કરતી રહી ત્યાં નૈત્રીન પપ્પાએ મને અવાજ કર્યો કે વાતુડી થામા, તું જલ્દી કર, તાર ફટાકડા ફોડવા હોય તો, બાકી આ પડધા તારી કાંઈ વધવા નહીં દે, બધા ફોડી નાખે. અને આમ જો તો આ બધાને કેવી મજા આવે છે ફટાકડા ફોડવાની ને તારે. પછી મારો વારો આવી ગયો, એક ઝાડવું વધ્યું હતું છેલ્લે, એ મેં કરી નાખ્યું. આમ તો મને બીક લાગે પણ વાંધો ન આવ્યો. આમ તો મને કંઈ ફટાકડા ફોડવાનો શોખ નહીં, પણ આ તો વળી બધા ફોડતા હોય ને આવા વિડીયો બનાવતા હોય એટલે મેં ફૂલ જલેના વિડીયો બનાવી લીધો. પણ અડધી આલીને તેણે દગો દીધો, ઠરી. પછી પતિદેવે મને કીધું કાલે તું આને જ લાયક છો, તું પોપ ફોડ ને મજા કર, બાકી તારું કામ નથી ફટાકડા ફોડવા. અને લાસ્ટમાં છેલ્લે વધ્યા આ કોને કોને ખબર છે, આનું નામ કોને કોને આવડે છે, ને કોને કોને નાનપણમાં કર્યા છે એ જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને ભાઈ ફટાકડાનું કામ ફિનિશ કરીને અમે લોકો નીકળી ગયા. પહેલાં તો આખા જેતપુરમાં રેખડા ને છેલ્લે આ ઓવરબ્રિજ ઉપર ગયા. અને આ જે દિવાળીના દિવસે જ આનું ઓપનિંગ થયું હતું ભાઈ, અને બધા ફોટા પાડતા હતા. અને પુલ ઉપર તમે જોવો ને તો જગ્યા નહોતી હાલવાની. કંઈ નહીં, ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.